ઝઘડિયા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22 બેઠકમાંથી કુલ 19 સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો। 3 સીટ આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। કુલ 19 સીટ પરથી વિજય થયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રમુખ પદે સરસ્વતી વસાવાની પ્રમુખ પદે નિમણૂક કરાઈ છે। ઉપપ્રમુખ પદે નરેન્દ્ર મગન પટેલની નિમણૂક કરાઈ છે। આ ઝઘડિયા તાલુકા પંચાયત બેઠક પરની પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ હું સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા છું। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પર હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા મત વિસ્તારમાં આવતા મારા મતદારો મત આપીને મને વિજય બનાવીને પ્રમુખ સુધી પહોંચાડી છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। વંદે માતરમ। આજ રોજ હું નરેન્દ્રભાઈ પટેલ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ સંગઠનના પ્રકાશભાઈ મોદી સાહેબ, ઝઘડિયા તાલુકા સંગઠન પ્રમુખ સંદીપભાઈ પટેલ, આપણા લોકસભાના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, આપણા ઝઘડિયાના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તથા ઝઘડિયા તાલુકાના મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતમાં જીતીને આવેલા તમામ સભ્યશ્રીઓ તથા ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તથા ઝઘડિયા તાલુકાના તમામ નાગરિકો ને હું આજરોજ મને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપપ્રમુખ પદની જે જવાબદારી આપવામાં આવી છે એને હું સ્વીકારું છું અને આવનારા હવેના દિવસોમાં તાલુકાના વિકાસના કામોને આગળ વધાવશું। અસ્તુ। ભારત માતા કી જય। ભારત માતા કી। આજ રોજ ઝઘડિયા તાલુકા પંચાયતનો ઇલેક્શન રાખેલું હતું। એની અંદર ટોટલ 22 સભ્ય હતા। 22 સભ્યની અંદરથી 19 સભ્ય બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી હતા, 3 સભ્ય આમ આદમી પાર્ટીના હતા। સામાન્ય ઇલેક્શનની અંદર અમે પ્રમુખ તરીકે સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાનું વરણી કરી છે। ટોટલ 19 સભ્યોએ મત આપીને ઉપપ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઈ સુરેશભાઈ પટેલને રાખ્યા છે। એમના પણ 19 સભ્યોએ મત આપીને એમને છૂટ્યા છે। હું આજ રોજ ઝઘડિયા તાલુકાની જનતાને એક અપીલ કરવા માગું છું કે જે તમે અમને તાલુકા પંચાયતનો વિશ્વાસ કરીને અમને જે ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ બદલ હું તમને એટલો વિશ્વાસ આપું છું કે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ આવનારા સમયોની અંદર જે ઝઘડિયાનો વિકાસ છે એને ફૂલ જોરમાં આગળ વધાવશે અને તમામ મતદારોનો આજ હું ઋણી છું કે તમે બીજેપીને આ રીતના જીતાડીને અમને વિજય બનાવ્યા ને અમારી પાર્ટીનો પ્રમુખ ઉપપ્રમુખ બન્યા છે। તે વતી હું તમામ મતદારોને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। ભારત માતા કી જય। માતા કી જય। હું રાકેશ સોલંકી, ભરૂચ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ। આજ રોજ ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલ છે। ભારતીય જનતા પાર્ટીમાં 22માંથી 19 સભ્ય વિજેતા પામેલા છે, 3 સભ્ય આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલા છે। તેમાં દરેક 19 ચૂંટાયેલા સભ્ય દ્વારા
સરસ્વતીબેનને પ્રમુખ તરીકે વોટ આપી અને એમને પ્રમુખ બનાવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ પટેલને 19 સભ્યોએ વોટ આપીને એમને ઉપપ્રમુખ બનાવેલા છે. તો એ બંદેવને પ્રમુખ ઉપપ્રમુખને અમારા સંગઠન દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. એ દ્વારા દરેકે દરેક કાર્યકર્તા નાના મતદારે જે પણ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, સંગઠન પર વિશ્વાસ મૂક્યો છે, તે બધાનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માને છે. ભારત માતા કી જય. આમ આદમી પાર્ટી 3 સીટ પર વિજેતા પામી છે, પરંતુ 22માંથી 19 સીટ પર ભારતીય જનતા પાર્ટી વિજય પામેલી છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ એવી રીતના ખીલેલું છે કે 3 સીટનું કે 3 આમ આદમી પાર્ટીનું કંઈ અહીંયા ઉપજ પણ નથી પડતી અને હાલના તબક્કે ભલે 3 જીતેલા છે, આવતા સમયમાં 22 તાલુકા પંચાયત સીટ ભાજપના કમર હેઠળ આવશે એવી મતદારો વતી હું ખાતરી પણ આપું છું. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.